हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मैनेज मनी विथ मनीष. એક વીક પછી આ હું વિડીયો પાછો મૂકી રહ્યો છું. These are the most premium weeks to trade, so I didn't get the time to post the videos. લાસ્ટ વિડીયોમાં મેં તમને એક ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ બતાવી હતી. બહુ સિમ્પલ સિસ્ટમ છે અને પ્રીવિયસ ડે હાઈ અને પ્રીવિયસ ડે લો પર જ આપણે કામ કર્યું હતું. તો લાસ્ટ વીકમાં શું પોસિબિલિટી થઈ વિથ યુઝ ઓફ ધેટ સિસ્ટમ એનો આજે વિડીયો હું બનાવી રહ્યો છું. અને ઇટ ઇઝ નાઇસ ટુ ડુ intraday trading instead of carry forward the position in this volatility. એટલે મેં લાસ્ટ વીક આખું intraday trading જ કર્યું અને I took the advantage of the movements. Even I miss some long moves, big moves. It's okay. What is my target is to gain 50 points in Bank Nifty. That's it. એ પ્રિન્સિપલથી મેં આખું ટ્રેડિંગ કર્યું હતું અને મેં 1 જુલાઈથી આઈ થિંક લાસ્ટ વીક સુધીની એક દરેક મૂવને મેં કેપ્ચર કરીને એક એક્સેલ શીટ બનાવી છે. પોસિબલ હશે તો હું આજે આ વિડીયોમાં શેર કરીશ. તો તમે જોજો કે there are chances of losses also, but it works out better, right? તો હું ડાયરેક્ટ આપણે બેંક નિફ્ટીના સ્ક્રીન પર જઈએ અને લાસ્ટ સેશનના લાસ્ટ વીકના એટલે મંડેથી ટુ ધીસ ફ્રાઈડે એટલે ધીસ 5 days કેવી બેંક નિફ્ટીમાં મુવમેન્ટ રહી અને હાઉ વી હેવ કેપ્ચર્ડ ધ ટ્રેડ એ ખાલી એક સમજાવવા માટે કે તમે આગળ કરી શકો એના માટે એક આ વિડીયો હું અપલોડ કરી રહ્યો છું. સો લેટ્સ શેર ધ સ્ક્રીન. ઓકે, yes, this screen has been shared now. હવે આપણે કઈ ડેટ થી જોવું છે? 14 નહીં, 10/11 આજે થયો ફ્રાઈડે. Sorry, just a minute. And 17th is the Friday, 16th Thursday, Wednesday, Tuesday and Monday. That is from 13th. Okay. Let's see what we can do here. Let us remove the old lines. Okay. હવે 13th માં ટ્રેડ કરવો હોય તો as usual આપણે previous line mark કરવી પડે. આ શેની લાઇન્સ આવે છે? Let me do this first. Trend line mark કરેલી છે. Okay, let's remove that. તો થર્ટીન થી આપણે જોવાનું છે. I think let me check my setup. Nifty intraday. Anyway, so 13th ના આપણો છે એટલે 10th નો જે ડેટા છે એની આપણે હાઈ ને લો માર્ક કરવાની એઝ પર અવર રૂલ. This is 10th. Okay, let
just enlarge something you can view properly, right? So this is you can say this is high, alter H. કરી દઈએ થોડી prominent blue. Okay. This is high and this is low. Okay. Alter H. આ આપણે 10th નું માર્કિંગ કર્યું, 10th ની હાઈ અને 10th ની લો. હવે what you have seen in between previous day high ને low આ ખુલ્યું માર્કેટ on Monday, બરોબર છે. હવે त्या વખતે આપણે કશું નહીં કરી શકીએ. આપણો લોજિક એ છે કે once it breaks previous day low or previous day high તો આપણે ટ્રેડમાં આવીશું. તો અમે ટ્રેડ ચાલુ લીધો એનો લગભગ 11:05. આ કેન્ડલને જ્યારે બ્રેક કર્યું, સી this is the break of this candle, right? આ કેન્ડલને બ્રેક કર્યું with a big candle and a full body candle, so definitely it is a falling trend. તો આ સિચ્યુએશનમાં પરિસ્થિતિ શું થઈ કે આ કેન્ડલના ક્લોઝ પર આપણે એને શોર્ટ કરીએ. સપોઝ ક્લોઝ ઇઝ 22,305 અને વી નીડ 50 પોઈન્ટ. 22,305 એટલે 22,255, રાઈટ? 22,255 આપણું એક્ઝિટ પોઈન્ટ છે. સેકન્ડ કેન્ડલે શું આપ્યું? 22,242, રાઈટ? એટલે આ કેન્ડલને શોર્ટ કર્યું અને આ કેન્ડલે આપણે બાય કરી લીધું. આપણું 50 પોઈન્ટ્સનો કેસ પતી ગયો. પછી થ્રુ આઉટ ધ ડે એ ગમે ત્યાં ગયું, ભલે ફરીથી આપણે એટેમ્પ્ટ તો જ કરત જો એને પાછી પીડીએલ ક્રોસ કરી હોત તો આવી કેન્ડલથી, પણ એ નથી કરી તો ફોરગેટ ઇટ. અવર જોબ ઇઝ ડન ફોર ધેટ ડે, રાઈટ? વેરી સિમ્પલ સ્ટ્રેટેજી, નથિંગ ટુ વરી ઓન ધીસ, નથિંગ ટુ સી એનીથિંગ એલ્સ. અને હું ડિલીટ કરી દઉં છું લાઇન્સ. હવે આપણે આ લાઈન ક્યાં જોઈએ? આના હાઈ પર જોઈએ, ઓકે? અને બીજી લાઈન ક્યાં જોઈએ? આના લો પર જોઈએ, રાઈટ? ઓલ્ટર એચ. ફાઇન. આ થઈ ગઈ ફોર 13th એટલે મંડેની કેન્ડલ. હવે આપણે ટ્યુઝડેમાં ગયા. શું થયું ટ્યુઝડેમાં? ટ્યુઝડે ફોર અસ ઇઝ અ નો ટ્રેડ ઝોન, કારણ કે એને પીડીએચ ને તોડી પણ નથી ને પીડીએચ કે પીડીએલ ની બહાર જ છે અને આપણા ટ્રેકમાં નથી એઝ પર ધીસ સિસ્ટમ. So Tuesday we had not traded anything on Bank Nifty. Right? હવે Tuesday આપણે ટ્રેડ ના કર્યું એટલે હવે આપણે Tuesday ની હાઈ લો માર્ક કરી દઈએ. This is the low and this is the high. Right? Okay. એટલે ટ્યુઝડે ને હાઈ લો માર્ક કરીને આપણે વેડનસડે પર ગયા. જો હવે વેડનસડે શું થયું કે હાઈ ને હાઈ બનાવી, પણ ક્યાં બનાવી? એને ઇન બિટવીન ધ ટુ કેન્ડલ્સ. બ્રેક ક્યાં આપી? અને બ્રેક આપી અને હાઈ છે 21,881. ઓકે, હવે આને ક્રોસ કરી 21,881, બિગ કેન્ડલ 21,881. સો અહીંયાથી આપણે એને બાય કરી, બિગ કેન્ડલ છે એટલે, રાઈટ? ક્રોસિંગ પ્રીવિયસ ડે હાઈ. ઓકે, જેવી આપણે અહીંયા કેન્ડલમાં મૂકી દીધો ભાવ 881 પર, અને જેવો આપણે બાય કરી બિગ કેન્ડલ છે એટલે,
બરાબર, તો આપણને જોઈએ છે 50 પોઈન્ટ્સ, તો 881 ક્રોસ કર્યા પછી we need 20 and 30 यानी 930 points, તો આપણે 930 points મળ્યા છે. 21 યસ, ત્રીજી જ કેન્ડલમાં આપણને મળી ગયા છે 934, રાઈટ. આ ટ્રેડ આપણો પતી ગયો અહીંયા. હવે અહીંયા શું કર્યું, એને ફોલ આપ્યો. હવે ફોલ આપ્યો ત્યારે એને નાની નાની કેન્ડલથી આપ્યો છે, એટલે આ ટ્રેડ આપણે નહીં લઈ શકીએ, because it has not crossed or with a big fall, right? Got the point? એટલે આમાં પણ આપણને એક જ ટ્રેડ મળ્યો on which day, that is Wednesday. પછી again we change the line, આની હાઈ પર લઈ ગયા અને આને લો પર જ છે, રાઈટ. પ્રીવિયસ ડે આ જે કેન્ડલ છે રેડ કેન્ડલ, એ તો પછી 915 નેક્સ્ટ ડે ની છે. એટલે અહીંયા પરિસ્થિતિ શું થઈ કે આવી રીતે આ હાઈ બન્યું, આ લો બન્યું. હવે જેવી ફર્સ્ટ કેન્ડલ ખુલી 915, આટલી મોટી કેન્ડલ તે પીર્સિંગ કર્યું જેવું, તો સવારે જ અમે ઓર્ડર લખી દીધો કે બાય, અરે સોરી સેલ, રાઈટ. સેલ કર્યો અને અહીંયા તો કેન્ડલ દેખાય છે કે એ જ કેન્ડલમાં વી બુક ધ પ્રોફિટ, અને 50 પોઈન્ટ અમને આ જ કેન્ડલમાં મળી ગયા, એટલે પતી ગઈ વાત. નાઉ વી વેઇટેડ ધેટ અગેન આ ક્રોસ કર્યું ત્યારે આ ક્રોસ પર પણ અમે ભાવ લખી દીધો હતો એનો 21,238 બાય માટે. જેવો હવે બાય કર્યો 50 પોઈન્ટ અમને મળી ગયા, વી એક્ઝિટેડ. વી ટુક અ થર્ડ ટ્રેડ ઇન ધીસ કેન્ડલ, રાઈટ. કારણ કે પાછી એને રેડ કેન્ડલ મોટીથી એને પાછો લો તોડ્યો છે, સી. અને આ લો તોડ્યા પછી અહીંયા અમને એનો પ્રોફિટ મળી ગયો, રાઈટ. આ બધું હવે એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન નહીં કરતો કારણ કે વિડીયો બધો લાંબો થતો જશે, પણ તમે ચાર્ટ પર જોઈને એને કરી શકશો. આપણે 50 પોઈન્ટ જોઈએ છે, ધેટ્સ ઇટ. અને 50 પોઈન્ટનો સ્ટોપ લોસ બી છે આપણો. વી આર વેરી ક્લિયર ઓન ધેટ ઓલ્સો. ઇટ ઇઝ અ 1:1 પ્રાઇસ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો સિસ્ટમ. પછી એને આ પાછી બ્રેક કરવાની કોશિશ કરી, બટ ઇટ ઇઝ વિથ અ સ્મોલ સાઇઝ કેન્ડલ, નોટ અ બિગ વન, રાઈટ. This is how we have traded. અહીંયા પણ આ સ્મોલ કેન્ડલ થી ટ્રેડ થયું છે, એટલે we didn't took the trade. Again આ એક કેન્ડલ we have taken a chance કે ભાઈ આ કેન્ડલ મોટી કહેવાય અને એનાથી જો તોડ્યું હોય તો ડેફિનેટલી we should take a trade. હવે આ ટ્રેડમાં મને કદાચ ખ્યાલ નથી, પણ આમાં સ્ટોપ લોસ થયો હોવો જોઈએ, કારણ કે આ ટ્રેડ લીધો છે અમે a line per 231. We have sold at 231 and 231 30 points and 20 points. Sorry, our trade must be a stop loss trade, right? એટલે અહીંયા હવે અમારો સ્ટોપ લોસ બી થયો હશે આ જગ્યાએ, રાઈટ. જેવી આ કેન્ડલની હાઈ તોડી નાખી, that is our stop loss. અને આપણે એ કેન્ડલ હાઈ તો ડિફરન્ટ સ્ટોરી છે, પણ આપણે તો 50 પોઈન્ટનો સ્ટોપ લોસ અમે મૂકીને જ ચાલીએ છીએ. વી પુટ બોથ ધ ટ્રેડ્સ બાય એન્ડ સેલ, રાઈટ. એટલે કદાચ આમાં મને થાય છે કે કદાચ સ્ટોપ લોસ થયો હશે. એનીવે, તો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ કે યુ હેવ ટુ બી વેરી ડિસિપ્લિન, આઉટ ઓફ ધ ઇમોશન્સ. લઉં કે ના લઉં, જે પરિસ્થિતિમાં આપણે સેટઅપ સેટ કર્યો છે કે એ પરિસ્થિતિ એક્ઝિક્યુટ થાય, એટલે વિધાઉટ doing any emotions on it or without putting any personal feeling કે ભાઈ gut feeling કે ભાઈ આ તો ના આવું નહીં થાય, હવે તો બહુ પડી ગયો, હવે તો ચગવો જ જોઈએ. nothing doing, 50 point plus and minus, that's it. અને આ રીતે we have executed some trades. હવે આ છે થર્સડે. હવે ફ્રાઈડે જોઈએ તો અગેન આ લાઈનને આપણે નીચે લાવી દઈએ, પાછી આનો લો અને આનો હાઈ. ડન. સી, ફ્રાઈડે આપણને શું મળ્યું, પહેલી જ કેન્ડલમાં બાય, રાઈટ. સો વી બોટ એટ ધીસ કેન્ડલ, રાઈટ. કવર્ડ ઇટ, ફાઇન. વેટેડ અગેન, આ જેવી બ્રેક થઈ મોટી કેન્ડલ થી, અગેન વી સોલ્ડ ઇટ, કવર્ડ ઇટ એટ ધીસ લેવલ્સ,
50 પોઈન્ટ 100% મળી ગયા હશે. ફાઇન. નાની કેન્ડલ not done anything. These are all small candles, right? હવે અહીંયા એક ટ્રેડ અમે લીધો હતો. It is something out of the system. આ બધી નાની નાની કેન્ડલે સેમ હાઈ પર એ 4-5 કેન્ડલ બનાવી. મતલબ 1 green 1 red 1 green 1 red 1 green 1 red. See, અને with of same size, right? આનો એક એડવાન્ટેજ અમે લીધો કે જ્યારે પણ આ બેઝ જે બનાવ્યું, see, this is our principle is open high. Sorry, our principle is high of the previous day, PDH. હવે PDH પછી શું થયું કે PDH ને અડીને જ players are doing the game of buying and selling, right? So અમે અહીંયા બે ઓર્ડર લખી દીધા કે above this is our buy and below this is our sell, right? આના ટોપ પર ક્રોસ કરે તો બાય અને આની બોટમ ક્રોસ કરે તો સેલ. કારણ કે કેન્ડલ્સ એટલી મોટી નથી બનતી on the PDH. So we have decided કે આ ટ્રેડને એક્ઝિક્યુટ કરવો હોય તો આ કન્સોલિડેશન એવું થઈ રહ્યું છે કે there must be big move in any direction. બરાબર? We never know that કયા ડિરેક્શનમાં જશે. બરાબર? એટલે પછી આની નીચે અમે સેલનો ઓર્ડર મૂક્યો અને આની ઉપર we have placed a buy order, right? અને જેવો અમે બાય ઓર્ડર મૂક્યો આ 4 કેન્ડલ પછી નેક્સ્ટ કેન્ડલ એને ડિમિનિશિંગ બનાવી અને એના પછી એને સીધો જમ્પ આપી દીધો. So we took 50 points in this trade. બરાબર? See what we missed now. This is you have to accept, right? This is a big move. Instead of 50 points, we could have gained almost 300 points, right? But it's a part of a game. આપણી પોલિસી, આપણી સિસ્ટમ જે રીતે બનાવી છે એને આપણે વોયલેટ કરીએ નહીં. This is also a violation, બરાબર? But being previous 2-3 good trades, we thought that why not to put some risk in it. અને બીજું શું કે અમે બે બાજુનો ઓર્ડર લખી દીધા, રાઈટ? કારણ કે આ ઇનડિસિઝિવનેસ છે, કન્સોલિડેશન છે. ઇટ મે બ્રેક ઓન ધ અપર સાઇડ, ઇટ મે બ્રેક ઓન ધ લોઅર સાઇડ, રાઈટ? એટલે બે બાજુ ઓર્ડર મૂકી દીધા. જે બાજુ એક્ઝિક્યુટ થયો ઓર્ડર, we traded with 50 points, fine, and simply we exited in the next candle, right? So this is how the trading is possible on PDH and PDL level. હવે જો એક્સેલ શીટ હોય તો હું તમને શેર કરું તો તમને ખ્યાલ આવશે કે what is the profitable level we have attained. હવે આમાં શું મારી એક પોલિસી મેં રાખી છે કે I can max do a loss of 5,000 rupees, right? એટલે 50 points એટલે I do the trade of 100 bank nifty, right? એટલે 100 બેંક નિફ્ટીના ટ્રેડમાં 50 પોઈન્ટનો લોસ જાય તો 5,000 રૂપિયા લોસ થયો. સેકન્ડ સ્ટ્રેટેજી મેં એવી બનાવી કે ફર્સ્ટ ટ્રેડ શુડ બી અ પ્રોફિટેબલ ટ્રેડ. કોઈ પણ હિસાબે પ્રિકોશન લઈને પહેલો ટ્રેડ પ્રોફિટેબલ લેવો, રાઈટ? એટલે ફર્સ્ટ ટ્રેડ પ્રોફિટેબલ થાય એટલે ફર્સ્ટ 5,000 રૂપીસ આપણે આવી ગયા એટલે આપણા કેપિટલમાંથી એ દિવસ પૂરતા જવાના નથી. You got the point? પહેલો ટ્રેડ પ્રોફિટેબલ થાય અને મેં મેક્સિમમ લોસ મારો 5,000 પર ડે રાખ્યો છે તો એનો મતલબ એ થયો કે એ 5,000 ને મારે યુઝ કરવા હોય 5,000 ના લોસને તો પહેલો ટ્રેડ હું પ્રોફિટેબલ લઉં તો મારી પાસે બીજા બે ટ્રેડ લેવાની જગ્યા રહે કે એક જે પ્રોફિટ થયો હોય એ લોસમાં કન્વર્ટ થાય તો વન ટ્રેડ અને બીજો મારો જે 5,000 લોસ મેં દિવસનો નક્કી કર્યો છે એ થઈ શકે તો એ બીજો ટ્રેડ. એટલે એક ટ્રેડ પોસિબલ પોઝિટિવ લેવાથી I can trade 3 trades in a day, right? This is a strategy I have built up and I am following this, right? હવે એક્સેલ શીટની જે વાત કરી હતી કે જો એ હોય તો હું તમને બતાવું. Let me check that is available or not.
Excel, PDH, PDL back test, right? This is the Excel sheet, बराबर? बैंक निफ्टी इंटरडे ट्रेडिंग बाय सेल ना लेवल में लखेला છે અહીંયા. ફર્સ્ટ કોલમ સેઝ બાય છે કે સેલ છે. સેકન્ડ કોલમ સેઝ ડેટ છે, બરાબર. થર્ડ કોલમ તમારો બાય રેટ છે, સેલ રેટ છે, ને ક્વોન્ટિટી મેં 100 મેં જે તમને વાત કરીએ, રાઈટ. હવે ઘણીવાર શું થાય કે ઘણીવાર કેન્ડલનો મૂવ જેવો આવી જાય અને આપણે ભાવ લખવાનો ટાઈમ બી ના મળે, ત્યારે આવા 5700 જેવા પ્રોફિટ્સ મળી જાય કે 5700 જેવા જાય બી ખરા, રાઈટ. પણ this is what it is. આ રીતે જે રીતે see in this trade stop loss hit થયા છે, right? A stop loss hit, stop loss hit, stop loss, stop loss, stop loss, stop loss, right? Here you can see there are 5 stop, 4 5 1 2 3 4 5 6 stop loss hit અને બીજા બધા profitable trade છે, right? હવે આવા કેસમાં 14 તારીખ સુધીનું આ મેં એનાલિસિસ કર્યું હતું, બરાબર. એટલે 14 તારીખ સુધી 100 ક્વોન્ટિટી ટ્રેડ કરી 1 તારીખથી 14 તારીખ સુધી, તો what is the profit is 30,700, right? So this is the main concept I want to show. Okay, profit you can have achieved with this simple open previous day high, previous day low strategy. અને એ સ્ટ્રેટેજી પરથી ઇન્ટ્રાડેમાં કામ કરશો તો આવી રીતે એક you can generate, it is a income generating strategy. You can generate a income on a monthly basis, right? પણ આ બધા બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ છે. You have to follow that. Discipline is to be maintained અને no emotions attached. You are supposed to lose big moves that you have seen in 1 or 2 trading sessions, what I've shown you. કે તો થવાનું જ છે કે તમે because you are restricted to some defined strategy, so follow that and do trading, right? Don't dilute the system. Please be strict to it. Do for 1 2 3 months, then you will get a habit of reading the charts. એક ચાર્ટની હેબિટ પડશે અને વાંચવાની, એટલે ચાર્ટ્સ જ તમને કહેવા મળશે કે at this stage you buy or at this stage you sell, બરાબર. આ પ્રેક્ટિસ કરજો, ચોક્કસ તમને એનો ગેઇન મળશે. અને આને તમે થોડો લોસ નાનો કરવો હોય 30 પોઈન્ટનો તો 30 પોઈન્ટનો રેશિયો રાખો તમે બે સાઈડે, બટ ટ્રેડ on 1:1 basis only, right? Because you are risking for 30 points, so you should gain only 30 points, right? This is how this strategy works. I think I have not shared the screen. Okay, sorry. I thought I have not shared the screen. Okay, fine. This is the Bank Nifty trading intraday, buy sell quantity 100, and this first column B says buy, SSL B. This is the point I have written. See some of the days you can see I have not traded. That is 6 of this month I have not traded. 9th of this month I have not traded. 10th of this month I have not traded, because it has not
it has not been crossed previous day high or previous day low, right? तो जो ये ना high low cross करे तो we will not trade, simple, right? And in spite of that, there is a profit of 30,700, right? Maximum loss is 5,000, okay, and maximum profit is also 5,000. This is 1:1 risk reward ratio strategy. So please do trade accordingly. You can reduce your losses. I can told you in another fashion કે તમે આને 3,000 કરી દો તો 3,000 નો ગેઇન નો એક્સપેક્ટ કરજો, પણ રેશિયો તમે રિસ્ક રિવોર્ડ રેશિયો તો 1:1 નો જ રહેશે, બરાબર? કોઈને રિસ્ક વધારે લેવું હોય તો 100 પોઈન્ટ કરે અને 100 પોઈન્ટ નો ગેઇન નો એક્સપેક્ટ કરે, બરાબર? પણ આઈડિયલી જે મેં ટેસ્ટિંગ કર્યું છે, બેક ટેસ્ટિંગ ને બધું, એનાથી એવું લાગે છે કે 5,000 ઇઝ અ રિઝનેબલ રેશિયો, કે 50 પોઈન્ટ નો અપડાઉન તમારે રાખવું જોઈએ અને ઓનલી ટ્રેડ ઓન બિગ કેન્ડલ, રાઈટ? જે ક્રોસિંગ ઓવર હોય ત્યારે જ કરજો, રાઈટ? સપોર્ટ લે ત્યારે નહીં કરતા. ઇટ ઇઝ ઓનલી ઓન અ બ્રેકઆઉટ ફેશન, બ્રેક અપ ઓર બ્રેક ડાઉન, એનીવે, એની ટાઈપ, રાઈટ? તો આ એક બેઝિક સ્ટ્રેટેજી છે. હોપ તમને પ્રોફિટેબલ ટ્રેડ આમાં કરવા મળશે. પણ સ્ટ્રિક્ટલી તમે જ્યારે પણ ઓર્ડર મૂકો ત્યારે એના સ્ટોપ લોસ ઓર્ડર બી મુકાઈ દેવાના અને તમારે એક્ઝિટ ઓર્ડર બી મુકાઈ દેવાના. એટલે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો, તો તમને મોટા લોસીસ બી નહીં જાય અને મોટો પ્રોફિટ તમારે થવાનો જ નથી, કારણ કે આપણે 50 પોઈન્ટમાં એક્ઝિટ થવાના છે. પણ જો સ્ટોપ લોસ રાખવાનું ભૂલી ગયા તો there is a chance that you lose more money. So let's not do that. Play with discipline and stick to the rules. Okay? So I am stop sharing the screen. Fine. Hope you are and you will be enjoying this trading sessions from tomorrow onwards. Stick to the rules and follow the instruction what I have given in this. Okay. Thank you so much and keep watching. Nifty Bank Nifty analysis આજે નથી કર્યું. આજે મારે ઇન્ટરડે ટ્રેડિંગ નું થોડું સેશન તમારા સાથે ડિસ્કસ કરવું હતું. પણ Nifty is again, there are multiple resistances, you know, but એક એક ટ્રાયંગ્યુલર વેજ પેટર્ન બનાવી છે અને વેજ પેટર્ન જ્યાં સુધી નહીં તોડે ત્યાં સુધી એનો ફોલ ચાલુ નહીં થાય. પણ અગેન રિલાયન્સના બધા ફેક્ટર્સ પતી ગયા છે, એજીએમ બી થઈ ગઈ છે. રિલાયન્સે એનો બિગ કેન્ડલ ફોલ રિફ્લેક્ટ કરી દીધો હતો. પણ નિફ્ટીમાં એવી પરિસ્થિતિ છે કે જે 850 નું લેવલ નતું તોડતું, એણે ગઈકાલે ફ્રાઈડે એણે તોડી દીધું હતું અને સ્ટીલ ઇટ્સ નોટ અ બિગ કેન્ડલ. જે વેજની જે અપર બાઉન્ડ્રી છે એને ટચ જ કર્યું છે, હજુ વેજને પણ એને તોડ્યો નથી. હવે રાઇઝિંગ વેજની પેટર્ન હોય એટલે ઇટ ઇઝ વેરી 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 ક્લિયર કે it is a falling pattern, barabar? Whenever there is a rising wedge pattern, the end result will be a fall. Okay, but let's see ક્યાં સુધી આ પુલબેક આપે છે, બરાબર? હજુ બી બીજા બે રેઝિસ્ટન્સ છે. મેં પ્રીવિયસ વિડીયોમાં તમને 4-5 રેઝિસ્ટન્સની લાઈન બતાવેલી જ છે. હવે એવરી રેઝિસ્ટન્સ એ કદાચ રોકાય તો ઠીક છે, કારણ કે ગેપ્સ છે, વિન્ડો ગેપ્સ છે અને ત્યાં આગળ રોકાવાના ચાન્સીસ હોય છે જ. જે રીતે અત્યારે 850 રોકાયું 4-5 દિવસ, તો ત્યાં આગળ પ્રીવિયસ રેઝિસ્ટન્સ અને વિન્ડો ગેપ જ હતી, રાઈટ? પછી એને બ્રેક કર્યું એટલે નવી એની રેઝિસ્ટન્સ લેવલ પર રેઝિસ્ટ થશે. એ બ્રેક કરશે તો એના અપર લેવલ પર રેઝિસ્ટ થશે. બટ માય પોઈન્ટ ઇઝ કે હવે એક એક્ઝોશન લિમિટ પર જઈ રહ્યું છે, રાઈટ? મેં ડાઉ થિયરી પણ ગઈ વખતે તમને બતાવી હતી કે બહુ બ્યુટીફુલ ડાઉ બની રહ્યો છે નિફ્ટીમાં. અને એ ડાઉ પણ કેવો બની રહ્યો છે? રાઇઝિંગ ડાઉ છે વિથ ડિમિનિશિંગ હાઈ એન્ડ લો, રાઈટ? એટલે એ દેટ ઇઝ અ વેજ. વેન રાઇઝિંગ ડાઉ વિથ અ ડિમિનિશિંગ હાઈ લો બને, દેટ ઇઝ અ વેજ. હવે એ વેજ બને
એટલે એ વેજનો એન્ડ જ્યારે આવે ને ત્યારે ફોલ થાય. બરાબર, હવે વી આર વેરી નિયર ટુ ધ એન્ડ, but let's see, it's a market, it goes anyway, nobody can predict. We are just analyzing on the basis of the technical analysis. Okay, we'll do with the stop losses only. So મારો સ્ટોપ લોસ નો વિડીયો પણ મેં મૂકેલો જ છે, તમે ચોક્કસ જેને ના જોયો એ જોજો, અને જેને જોયો એ રિવિઝનમાં પણ જોજો, because it helps. These things we never get it remembered. So મને એવું થાય છે કે રિવિઝન માટે આપણે વિડીયો તો જોતા જ રહેવું પડે. મેં જે સ્ટોક્સના વિડીયો મૂક્યા હતા એ પણ જોતા જ રહેજો, કારણ કે એવું નથી કે એ પતી ગયું. બરાબર, એ બધા સ્ટોકના કેસીસ પતી ગયા છે, જેને પ્રોફિટ બુક કરવાનો તો કરી લીધો છે. હવે એ વિડીયોને જોવાનો કોઈ મતલબ નથી એવું નથી, પણ ઇટ ઇઝ અ લેસન ટુ લર્ન, રાઈટ? મંડે ટ્યુઝડે કદાચ પોસિબલ હશે તો અમુક ટ્રેડિંગ સ્ટોક્સના વિડીયો પણ હું અપલોડ કરીશ. પણ પ્રોવાઇડેડ અત્યારે હું ઇન્ટ્રાડે પેટર્નમાં કામ કરી રહ્યો છું, અને એને લીધે એક રેગ્યુલર મંથલી મની ઇન્કમ જનરેશન થાય એવી એક પેટર્ન મેં તમને જે બતાવી છે એના પર કામ કરી રહ્યો છું. અને બીજી એક પેટર્ન પણ હું કદાચ એક બે દિવસમાં સ્ટોક્સ માટે તમને બતાવીશ કે ઇન્ટ્રાડે કરવું હોય ઓન સ્ટોક્સ તો કેવી રીતે થાય. બરાબર, that's it for today. See you in the next video very soon. Thank you so much. Wish you a happy trading.